1500 કરોડના કૌભાંડમાં મોટી કાર્યવાહી થઈ શકે છે। સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર સામે કાર્યવાહી થઈ શકે છે। આઈએએસ ડોક્ટર રાજેન્દ્ર પટેલ પર સસ્પેન્શનની લટકતી તલવાર। પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ઈડીએ ધરપકડ કરી છે। ધરપકડ થતા રાજેન્દ્ર પટેલ સામે સસ્પેન્શનની કાર્યવાહી થશે। રાજ્ય સરકાર પૂર્વ કલેક્ટર સામે સસ્પેન્શનની કાર્યવાહી કરશે અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, 1500 કરોડના કૌભાંડ કેસમાં અપડેટ શું છે, શું કાર્યવાહી? ધ્રુવિશા, ઈડી દ્વારા આઈએએસ અધિકારી રાજેશ પટેલ કે જે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર છે તેમની ધરપકડ કરાઈ છે અને જ્યારે પણ કોઈ આઈએએસ અધિકારીની આ પ્રકારની એજન્સી દ્વારા ધરપકડ થતી હોય છે તો તેનું સસ્પેન્શન થઈ શકે તે પ્રકારનું પ્રાવધાન છે। અલબત્ત રાજ્ય સરકાર દ્વારા આ અંગેની એક દરખાસ્ત તૈયાર કરીને યુપીએસસીની અંદર મોકલવાની થતી હોય છે અને જાણકારી મળી રહી છે કે ઈડી દ્વારા પટેલની ધરપકડ કરાયા બાદ જે કાર્યવાહી રાજેશ પટેલ પર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે, એટલે કે તેમના સસ્પેન્શન સુધીના પગલાં લેવામાં આવશે। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે ઈડી દ્વારા, તેનો રિપોર્ટ છે તેની અભ્યાસ કરશે અને ત્યારબાદ તેની ઈડીના રિપોર્ટના આધારે રાજ્ય સરકાર દ્વારા અને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। આ પહેલા પણ જે આ પ્રકારના વિવાદની અંદર અન્ય આઈએએસ અધિકારીઓ સંડોવાયા હતા તેમની સામે પણ રાજ્ય સરકારે આ જ પદ્ધતિથી કાનૂની પગલાં લીધા હતા અને હવે આઈએએસ અધિકારી રાજેન્દ્ર પટેલ છે તેની સામે પણ ધરપકડ બાદ તેના સસ્પેન્શનની એટલે કે તેને ફરજ મોકૂફ કરવાની લટકતી તલવાર જે છે તે જોવાઈ રહી છે। જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો।